જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આજનો ખેડૂત મિત્રો મારો ટોટલી આખો વિડીયો રહેશે કે આપણે જે રોજ બરોજ વોટર સોલ્યુબલ ખાતરોના ગ્રેડ વાપરતા હોય છે, જે સ્પ્રે કરવા માટેના ખાતરો, કે એના ભાવમાં કેટલો ડિફરન્ટ, કેટલો વધારો આવી રહ્યો છે એનો આખો વિડીયો રહેશે. અને લાસ્ટ ટાઈમ હું જોજો કે કયા ખાતામાં કેટલો વધારો અને કઈ રીતના વધારો આવી રહ્યો છે. કારણ કે ખેડૂત મિત્રો, આ હું વિડીયો એટલા માટે બનાવું છું કે તમને આઈડિયા રહે કે આવનાર સમયમાં આપણે કયો ક્રોપ વાવવો જોઈએ કે જેથી આપણે ફર્ટિલાઇઝરની કે કોઈ દવાની ઓછી જરૂરિયાત રહે અને જેના થકી આપણે આપણું નફાનો ગાળો વધારી શકીએ. બાકી હાલના સમયે જે પરિસ્થિતિ પ્રમાણે આજની તારીખ થઈ છે 13/4/2026 અને વાર છે સોમવાર. આજના મતલબ આ જે નવા ભાવ 1/4 થી કંપનીઓમાં લાગુ થતા હોય છે એની હું તમને વાત કરવા જઈ રહ્યો છું. આ છે જૂના ભાવ છે, 1/4 પહેલાના ભાવ છે. આ 2026 ના જૂના વર્ષના ભાવ છે, આ નવા વર્ષના ભાવ છે કે અત્યારના 1/4 પછીનો જેટલો ભાવ વધારો, મતલબ 1/4 પછી કેટલો 2026 થી કેટલો વધારો આવી રહ્યો છે એનો વિડીયો આખો છે. તો ખેડૂત મિત્રો, શરૂઆત હું વાત કરું તો જે આપણા રેગ્યુલર ગ્રેડ વોટર સોલ્યુબલ એની જ વાત કરું છું. અલગ અલગ કંપનીઓના અલગ અલગ નવા નવા બનાયેલા ગ્રેડ આવતા હોય છે, એની વાત નથી કરતો. હાલ હું ટોટલી જે રેગ્યુલર ગ્રેડની વાત કરું છું. બીજા કે તમારે કોઈ આઈસીએલ ના ગ્રેડની માહિતી જોઈએ છે, હાલ આપના ગ્રેડની માહિતી, કંપનીના ગ્રેડની માહિતી જોઈએ છે, તેના સંપૂર્ણ ગ્રેડની માહિતી પણ હું તમને આપતો રહીશ. તો આજની એક પહેલી વાત કરું, શરૂઆત કરું તો ખેડૂત મિત્રો, સૌથી વધારે આપણે પહેલા વિકાસના તબક્કામાં 19 ખાતર વપરાય છે. હવે 19 ખાતરમાં કેટલો વધારો? 19 ખાતરનો જૂનો ભાવ 100 રૂપિયા હતો, હાલનો નવો ભાવ 130 રૂપિયા ઊંધીનો આવી ગયો છે. તો મોટો મોટો 30 રૂપિયાનો વધારો જોવા મળે છે. બીજું કે 1261 કે જેમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે. તો એમાં કેટલો છે એ પણ હું તમને કહું. એમાં તમારે 41 રૂપિયાનો વધારો છે. હાલ મોટો મોટો વધારાની વાત કરું છું. એ 150 રૂપિયા કિલો મળતી હતી જે પ્રોડક્ટ, હાલ 190 રૂપિયા બજાર છે. હજી આવનાર સમયમાં ભાઈ યુદ્ધ કઈ રીતના ચાલે છે, યુદ્ધ ચાલશે નહીં ચાલે, એના પર ભાવ વધારે ડિપેન્ડન્ટ રહેલો છે. જો યુદ્ધ બંધ થઈ જાય છે તો ભાવ ઘટી પણ શકે છે, પણ જો યુદ્ધ ચાલુ રહેશે તો આમાં ભાવ પણ વધારો થવાની સંભાવના 100% રહેલી છે. બીજું, આપણે એવું કઈ ખેડૂતોને ભરમાવાની વાત નથી કરતા, પણ હાલના માર્કેટની સિચ્યુએશન શું કહેવા માંગે છે એ રિલેટેડ આપણો આખો વિડીયો છે. બીજું કે ફોસ્ફરસ અને પોટાશ ખાતર વપરાતું હોય છે. 52% ફોસ્ફરસ, 34% પોટાશ, જેમાં 200 રૂપિયાનો જૂનો ભાવ ચાલતો હતો. અત્યારે હાલનો ભાવની વાત કરું તો 260 રૂપિયા જેવો ભાવ આવી ગયો છે. હજી આમાં વધારો થવાની શક્યતા ખરી, કારણ કે પોટાશ અને ફોસ્ફરસ યુક્ત ખાતરમાં સૌથી વધુ ભાવ વધારો જોવા મળશે. કારણ કે ગવર્મેન્ટ કંપનીઓના પણ જે સોર્સિસ છે, ગવર્મેન્ટ કંપનીઓના જે ખાતર આવતા હતા એમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. આમાં તો આ તો પ્રાઇવેટ કંપનીઓના ખાતર આવતા હોય, આમાં તો 100% તમને ભાવ વધારો જોવા મળશે. બીજું એક 13045 કરીને ખાતર છે કે જે ફ્રૂટ લાગવાના સમયે આપણે વપરાતા હોય છે. એમાં 160 રૂપિયા જૂનો ભાવ હતો, નવો ભાવ 200 રૂપિયા છે. એમાં એક 40 રૂપિયાનો વધારો જોવા મળે છે. ત્રીજું 0050 કે જે ફ્રૂટ લાગી ગયા પછીની વાત છે. લાસ્ટ ટાઈમ કે ભાઈ ફ્રૂટ આપણે પરિપક્વ કરવું છે, માર્કેટમાં વેચવું છે, તો એ સમયની વાત કરું તો મગફળીમાં વપરાશ થતો હોય છે, કપાસમાં પણ વપરાશ થતો હોય છે, બધા પાકમાં 0050 નો પણ વપરાશ થતો હોય છે કે દાણા ભરવામાં દાણો સારો ભરાય તો સારું પ્રોડક્શન મળે, વજન વધારો કરવા માટે. તેમાં હાલ તો 30 રૂપિયાનો વધારો છે, પણ હજી આમાં વધારો થવાની સંભાવના 100% છે. બીજું એક આપણે કેલ્શિયમ નાઇટ્રેટ કે દોણાની શાઇનિંગ બનાવવા માટે એ રીતના વપરાતું હોય છે. સીએન બોરોનનો કમ્બાઇન સ્પ્રે ખેડૂત મિત્રો કરતા હોય છે, તો કેલ્શિયમ નાઇટ્રેટમાં પણ તમને ખેડૂત મિત્રો 30 રૂપિયાનો મોટો મોટો એવો વધારો જોવા મળી રહ્યો છે. બીજું કઈક બોરોન વપરાશ થતું હોય છે. તો બોરોન જૂનો ભાવ આપણે 1 કિલોનો મોટાભાગની કંપનીઓના 300 થી 400 રૂપિયા કિલો મળતા હતા બોરોન, પણ હાલના ભાવ 500 રૂપિયાના બોલાય છે. હજી કેટલો વધારો આવી શકે છે, કઈ રીતના આવી શકે છે એનું કોઈ નક્કી નથી. કારણ કે સૌથી વધારે બોરોન તુર્કીથી આવતું હતું અને એ બોરોન શોર્ટ સપ્લાય કારણે આ વધારો જોવા મળી રહ્યો છે. બીજો એક ખાતર આપણે વપરાશ કરતા હતા, છોડ પીળો પડી જતો હતો અને એ ટાઈમ મેગ્નેશિયમની ઉણપ રહેતી હતી. મેગ્નેશિયમ સલ્ફર વાળું મેગ્નેશિયમ સલ્ફેટ, જે જૂની થયેલી મહાદનની સરદાર મહાદનની જેવી કંપનીઓનો 400 રૂપિયા મળતો હતો આપણે મેગ્નેશિયમ સલ્ફેટ,
એનો ભાવ હાલ 550 રૂપિયાની શક્યતા હાલ થઈ ગયેલો છે. આમાં 150 રૂપિયાનો વધારો જોવા મળે છે. બીજું કે ખાસ પોટેશિયમ સોનાઇટ મહાલા પોટાશ અને સલ્ફરનું પ્રમાણ આવતું હોય છે એ 90 રૂપિયા કિલો મળતું હતું અત્યાર સુધી આપણને, પણ હાલના બજારે આ 120 રૂપિયાનું બજાર આવી રહ્યું છે. આમાં 30 રૂપિયાનો વધારો છે. આમાં પાછા પેકિંગ મતલબ આ જૂના ભાવ 1 કિલોના મતલબ 1 કિલોમાં ઘણી કંપનીના આનાથી ભાવ ઊંચા હતા તો એમાં પણ વધુ ભાવ વધારો, પણ કિલો એ સરેરાશ જેનો 120 રૂપિયા ભાવ હતો એને 160 રૂપિયા થવાની સંભાવના 100% રહેલી છે. અને આ ભાવ વધારો તમને અચૂક 6 થી 7મા મહિનામાં, જ્યારે તમે 7મા મહિનામાં સ્પ્રેનો સમય જોવા મળશે. અને જો યુદ્ધ બંધ થાય છે તો આમાં થોડો ઘણો ઘટાડો, પણ મેં અત્યાર સુધી એક જોયું છે કે માર્કેટિંગ લાઈનમાં એક વખત ભાવ વધી ગયેલા પછી કોઈ દર ભાવ ઘટાડો જોવા મળતો નથી. એ વર્ષોનો અનુભવ છે કે જનરલી એક વખત કંપનીએ પ્રોફિટમાં વધારો કર્યો છે તો પછી કોઈ બી ના સસ્તું થાય તો પણ સસ્તું કરતો નથી, કારણ કે કંપનીઓ હાલ ઊંચા ભાવે રો મટીરિયલ ખરીદી કરે છે તો એ ઊંચા ભાવે જ માલ વેચશે. જે દિવસે એમના માલ પતી જશે પછી એ લોકો ભાવ ઘટાડવાની શક્યતાઓ રહેલી છે, પણ હાલના સમયે કોઈ વસ્તુમાં ભાવ ઘટવાની શક્યતાઓ લાગતી નથી. અને બીજું ખાસ કરીને તમારા કોન્ટેક્ટમાં કોઈ વેપારી મિત્ર હોય, કોઈ કંપનીનો સ્ટાફ હોય તો એને પૂછી જોજો કે સાહેબ ભાવ વધારો કેવો લાગે, ફર્ટિલાઇઝર કયો, દવાઓ કયો. દવાઓનું બજાર દિવસે દિવસે ગરમ થાય છે. દવાઓમાં રોજ ભાવ વધે, રોજ નવો ભાવ આવે છે માર્કેટમાં, રોજ દવામાં ભાવ વધારો આવે છે. અને જે આવશે ગ્લાયફોસેટ, પેરાકોટ, હાલ અમુક કંપનીઓ તો ભાવ પણ નથી આપી શકતી. હજી સાહેબ પ્રાઇસ લિસ્ટની વાર છે, હજી સમય લાગશે, આવું બધી વાતો કરે છે. એક કોઈ અનિશ્ચિતતા છે, હાલના બજારના માર્કેટની સંપૂર્ણ અનિશ્ચિતતા છે. તો તમને એક વસ્તુ કહું સાહેબ, એવું નથી કહેતો કે તમે ખરીદી કરી લો, પણ આ તમારા ધ્યાન રહે એના માટે આપણે ભાવ બતાવી રહ્યા. કારણ કે આ જે જૂના ભાવ હતા, આ નવા ભાવ તફાવત આટલો જોવા મળી રહ્યો છે. 40 થી 50 રૂપિયા, 100 રૂપિયા સુધીનો વધારો છે, પણ એ જોઈ શકાય છે આપણને. અને કિલો એ 40 થી 50 રૂપિયાનો 100% વધારો તો આવવાનો છે, ફાઇનલ છે. એ મોટો ખેડૂત મિત્રો 25 થી 30%, 20 થી 25% તો ખરો જ વધારો છે. ખેડૂતને 20 થી 25% પાકમાં વધારો નથી થતો, પણ ખાતરમાં વધારો થાય છે. તો ખેડૂતને પકવવું કઈ રીતના પોસાય, એ પોસાવાનું જ નથી, સ્વાભાવિક છે. હું તો એવું માનું છું કે ના તો દિવેલા અને આ બધા કપાસ રોકડિયા પાકમાં જવાય સાહેબ, કે જેથી થઈને આપણને ખર્ચ ઘટે અને પ્રોફિટ આવકમાં વધે. પણ અમે શું થાય, જે સમયના માંગ પ્રમાણે જે વાવેતર કરતા હોય એ પ્રમાણે જેને મેગ્નેશિયમ સલ્ફેટ એના જૂના ભાવનું જેને જરૂરિયાત વધારો પડતી હોય, મોટી જમીન હોય, એ લોકો ખરીદી કરી શકે. કેલ્શિયમ નાઇટ્રેટ કે જે શાકભાજીના પાક વાવેતર કરે છે, કેલ્શિયમ નાઇટ્રેટ 25 કિલો જૂના ભાવનું મળતું હોય તો લઈ લેવાય. બાકી નવા ભાવ બહુ ઊંચા રહેવાના આ ગ્રેડોમાં એ 100%. જે ટામેટી વાવેતર કરે છે, મરચાનું વાવેતર કરે છે, જેને જરૂરિયાત વધુ છે એ લોકો ખરીદી કરો. બાકી નાના ખેડૂતને તો એટલો બધો કોઈ ફરક પડવાનો નથી. અને બીજું કે આપણે આ જે વિડીયો બનાવ્યો છે ભાવ વધારોનો, એ તમને કેવો લાગે છે તો જરૂરથી કોમેન્ટ કરજો. અને બીજું, આપણે જે કિસાન એગ્રો લીડર કે જે ખેડૂતો લક્ષી આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અમારા રોજ અવનવા વિડીયો તમને મળતા રહેશે. જેના થકી થઈને માર્કેટમાં હલચલ કેવી છે, આ ભાવ વધારો જે છે એ જે દિવસે ઘટાડો થશે એ દિવસ તમને ઘટાડાનો પણ વિડીયો મળી જાય કે આટલો ભાવ ઘટાડો છે, તો તમે માર્કેટમાં એ દિવસ ખરીદી કરવા જશો તો પણ તમને આઈડિયા આવી જશે કે ઘટાડો થયો કે નહીં હાલ માર્કેટમાં. એના માટે તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેના થકી થઈ જેવો ઘટાડો આવશે એવું તમને હું ઘટાડાનો વિડીયો આપીશ. એના કારણે તમને માર્કેટમાં વેપારી જોડેથી જે માલ પરચેસ કરવાના છો એમને તમને રાહત મળશે 100%. અને બીજું ખાસ કરીને એક તમને નમ્ર વિનંતી છે કે તમે કયા એરિયાથી મારા વિડીયો જુઓ છો, જેના થકી તમારા એરિયામાં કયો પાક છે અને પાક લક્ષી વિડીયો તમારી જરૂર હોય તો પણ મને કોમેન્ટ કરજો, જેથી હું તમને એ વિડીયો પણ બનાવી આપીશ. ઓકે, આભાર.